હીટવેવ સામે તંત્ર સજ્જ। સરકારી હોસ્પિટલમાં 20 બેડનો સ્પેશિયલ હીટસ્ટ્રોક વોર્ડ કાર્યરત કરાયો। વડોદરામાં પડી રહેલી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા હીટવેવ સામે રક્ષણાત્મક પગલાં લેવામાં આવ્યા છે। શહેરની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે છેલ્લા 20 દિવસથી 20 બેડની ક્ષમતા ધરાવતો વિશેષ હીટસ્ટ્રોક વોર્ડ સક્રિય કરવામાં આવ્યો છે। આ વોર્ડમાં નિષ્ણાંત તબીબો અને તાલીમબદ્ધ નર્સિંગ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, જેથી ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળી શકાય। તબીબી નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હાલ આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં ગરમીને કારણે થતી ગભરામણ અને ડિહાઇડ્રેશનના પ્રાથમિક કેસો નોંધાઈ રહ્યા છે। જોકે ગંભીર પ્રકારના હીટસ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલ પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ છે। તંત્ર દ્વારા નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં વિશેષ કરીને બપોરના સમયે સીધા તડકામાં બહાર ન નીકળવા અપીલ કરાઈ છે। આ ઉપરાંત આછા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરવા અને શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। હીટવેવની પરિસ્થિતિને જોતા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે। વહીવટીતંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે કે જો કોઈ નાગરિકને ગભરામણ, ચક્કર આવવા કે વધુ પડતી અસ્વસ્થતા જણાય તો તેમણે વિલંબ કર્યા વિના નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો। શહેરીજનોને ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે। ઉનાળાની આ ઋતુમાં જ્યારે પણ ગરમી પુષ્કળ પ્રમાણમાં પડતી હોય છે ત્યારે હીટસ્ટ્રોકના દર્દીઓની સંભાવના રહેતી હોય છે। આ દર્દીઓને મોસ્ટલી સામાન્ય અસર જણાય તો એ ઓપીડી બેઝ પર સારવારમાં આપવામાં આવે છે, પરંતુ જો વધારે તકલીફ જણાય તો એને અમે હીટસ્ટ્રોક વોર્ડમાં દાખલ કરીએ છીએ। હીટસ્ટ્રોક વોર્ડ માનની સરકારશ્રીની સૂચના મુજબ અમારી હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસથી કાર્યરત જ છે। આ વોર્ડમાં અમારી 20 બેડની કેપેસિટી છે અને એ પ્રમાણે અમારો જરૂરી નર્સિંગ સ્ટાફ, સર્વન્ટ, ડૉક્ટર્સ આ ત્યાં પોસ્ટિંગ કરી દેવામાં આવ્યા છે અને જરૂર પડશે તો આ વોર્ડમાં બેડની સંખ્યા પણ અમે વધારી શકીશું અને સ્ટાફની સંખ્યા પણ વધારી શકીશું। અમારા સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા આ સારવાર અમારે ત્યાં આપવામાં આવતી હોય છે। હીટસ્ટ્રોકના દર્દીઓ અને પબ્લિક માટે હું એટલું જ કહેવા માગીશ કે આ ગરમીની ઋતુમાં બની શકે તો તડકામાં નીકળવાનું ટાળે, બપોરના સમયે તો ખાસ ટાળે, જરૂરી કામ સિવાય નીકળવાનું ટાળે અને જો નીકળવાની જરૂર હોય તો બની શકે તો છાંયડામાં રહે અને ખુલ્લા સુતરાઉ કપડાં પહેરે, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લે, પાણી લે તો આ હીટસ્ટ્રોકથી બચવાની સંભાવના રહેલી હોય છે અને જરૂર પડે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક પહોંચી અને માર્ગદર્શન મેળવે એવી મારી સલાહ છે। હાલમાં અમારી પાસે દાખલ કરવા યોગ્ય એક પણ કેસ આવ્યા નથી। ગરમીના કારણે જે ગભરામણને એના કિસ્સા હોય છે એવા કે જે કિસ્સા જે ઓપીડી બેઝ પર આવે છે એ તાત્કાલિક ઓપીડી સારવાર લઈ અને એમને રજા આપવામાં આવે છે।